ચેલેન્જ પકડે તો આવે. પ્રતિકૂળતા પસંદ કરવી જોઈએ પોતાને. મુમુક્ષુનો ધર્મ છે મહારાજ કીધું. અનુકૂળતા હોય તો એને મહારાજ એવી ઉપમા આપી. અનુકૂળતા ને ઘરે અને પ્રતિકૂળતા હોય નથી ભાગે તો મહારાજ એમ કીધું એ મુમુક્ષુત્વનું લક્ષણ નહીં. મુમુક્ષુનું લક્ષણ તો એ કઠણ પડે ન્યારે મહારાજને રાજી કરવા. બાકી કઠણ તો ગણે જ પડતું હોય, પણ મહારાજને રાજી કરવા હોય તો મહારાજ રાજી થાય એવી કઠણાઈ આપણે જોઈએ. જેટલી ભૌતિક અગવડતાઓ મુમુક્ષુતાની શુદ્ધિ કરે છે અને નક્કર બનાવે છે અને વધારો કરે છે, તેટલી સગવડતા નથી કરી શકતી. કરકસર અને અગવડતા એ સાધુતાના લક્ષણમાં નથી. સાધુતાના લક્ષણમાં છે સાધુ હોય બધા કરકસરિયા હોય, એવું હોય કે અગવડિયા હોય, કોઈને દે નહીં સગવડતા. પણ એ બે છે એ સાધુતાને ટોચે પહોંચાડનારા છે, કરકસર અને અગવડતા. અગવડતા સાચા મુમુક્ષુઓને પાનો ચડાવે છે. એટલે તો મુમુક્ષુ રાજા મહારાજાઓ રાજ્યની સગવડતાઓ છોડીને જંગલમાં જતા હતા. એના વૈરાગ નહોતો, મુમુક્ષુતા હતી ને એટલે પછી કે જંગલમાં જઈને બેહી તો આ વધે. નગર રાજા મહારાજા હોય ને એક મંદિર બનાવી લેતા હોય, અન્ય ભજન કરી રાખે તો કે કોઈને મારી પાસે આવવાનું નહીં એમ કહી દીધું હોત તો એ મુમુક્ષુતા વૈરાગ વધે નહીં અને એની સાધુતા વધે નહીં. એટલે જંગલમાં જઈને બેઠા. આપણે જંગલમાં નથી જવું, પણ અગવડતા છે એ જંગલ છે. જંગલમાં જવું શું કરવા? જંગલમાં શું કરવા જવું? અગવડતા મળે એટલે અગવડતા મળે. આપણે અગવડતા ઉભી કરીએ કે એમ નથી, એટલે જંગલમાં જઈને તૈયાર અગવડતાને એક્સેપ્ટ કરી લઈએ. તૈયાર અગવડતા ને ટાઢું પાણી કરી દેનારું કોઈ હોય નહીં, ઝૂંપડી હોય, એસી હોય નહીં, એટલે પછી કેવું થાય છે એ જોવાનું. એટલે અગવડતાને એક્સેપ્ટ કરી લે. એટલા માટે જતા હતા. જંગલમાં બીજું શું કરવાનું જતા હતા? જંગલમાં એને કોઈ સારો ઉપદેશ દઈ દેતા હતા કે બીજું કઈ હતું? કઈ નતું. પણ સીધી તૈયાર અગવડતાઓ જંગલમાં હતી, એટલે કે એને એક્સેપ્ટ કરી લે. આ સગવડતાઓ મૂકીને એની મુમુક્ષુતા હતી, એટલે એ પાર પામી ગયા હતા. અગવડતા સાચા મુમુક્ષુઓને પાનો ચડાવે છે. એટલે તો મુમુક્ષુ રાજા મહારાજાઓ મુમુક્ષુતા છે ને એને ઇન્ક્રીઝ કરે છે, વધારે થતી જાય. પણ એ ક્યારે હવળું લેતું પોતે એક્સેપ્ટ કરે, પોતાની એ મેળે. તો કોક એની ઉપર લાદી દે અગવડતા તો કમાઈને છટકે. કોક લાદી દે તો એ સારું નથી લાગતું. એને મનમાં એવો પાવર ચડે, મુમુક્ષુતા મારી પાસે હોતી હોય એને જો એને પાવર ચડે કે હું અગવડતામાં જાઉં, હું અગવડતામાં કઈક મહારાજને રાજી થાય એવું કરવું, તો એની સાધુતા વધે અને મહારાજ રાજી થાય. અગવડતા સાચા શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે મારું મંડળ બાંધ્યું ને, પુરાણી સાહેબ ધામમાં ગયા પછી મોટેરા કોણ હતા? નાનદા સ્વામી તો મોટેરા હતા, પણ આ મંડળમાં મોટેરા કોણ હતા? દેવપ્રસાદ શાસ્ત્રીજી મારે તો હમણાંથી નાના હતા, બધાથી નાના શિષ્ય હતા. અક્ષરપ્રિય સ્વામી હતા. અક્ષરપ્રિય સ્વામી નું મંડળ બાંધ્યું તો એ રડવા માંડ્યા કે પછી એકદમ હાવ સીધા સાદા સાધુ હતા કે હું તો સેવા કરે પણ મારું મંડળ ને મોટાઈ નથી જોતી મારી. તો સ્વામી એનું મંડળ બાંધ્યું, નાનડા સ્વામી બાંધી દીધા બધા મંડળ. હાલો પછી
બધા મોટા સાધુ હોય ને એને કે તમે સ્વામી ક્યાં આવી રહ્યો, અને ગીરના ગામડામાં હું ફરવા જઈશ શાસ્ત્રી દ્વારા. હું નવો નવો ભણીને આવ્યો હતો, એમ કીધું જોયું નહોતું ક્યાંય બહાર, તો કે ગીરના ગામડામાં હું ફરવા જાઉં. અહીંયા મુશ્કેલી બધી એ હોય, ખાવા ન મળે, મળે કે ઉતારા તો હોય જ નહીં, નેહડામાં સૂઈ રહેવાનું. એક વખત કે અમે સ્વામી કે અમે નેહડામાં સૂતા હતા, મોઢે સુધી કથા વાર્તા કરીને સૂતા હોય, એટલે પેલા જુવાન ને બહુ હોય, એમાં ઊંઘ તો આવે નહીં, એટલે એમાં સૂતા હતા. ત્યાં બાજુમાં જ એક સિંહ આવીને વાંસડું મારી ગયો, એને લઈને અમે કે એટલે લગભગ 20 ફૂટના અંતરે સૂતા ત્યાં જ રહી. એટલે કે એવા એવા પસંદ કરતા હાલીને જવાનું પોટલા માથે કે હું એવું પસંદ કરું. દેવપ્રસાદ સ્વામી અને અક્ષરપ્રિય સ્વામી ની બધા હતા, તેને ક્યાંક સારા સગવડતા વાળા ગામડા હોય ને આ મોકલું, અને આ બધામાં હું જાઉં. અગવડતા સાચા મુમુક્ષુઓને પાનો ચડાવે છે. એટલે તો મુમુક્ષુ રાજા મહારાજાઓ રાજ્યની સગવડતા છોડીને જંગલમાં જતા હતા. જો તેઓ ધારે તો રાજ્યમાં મંદિર બનાવી પોતાની અલગ વ્યવસ્થા કરી નિવૃત્તિ લઈ શકતા હતા, પણ તેઓએ એમ કર્યું નથી. અહીં મહારાજ આપણને જંગલમાં અગવડતાઓ વેઠવા જવાનું તો નથી કહેતા, પણ આશ્રમની અયોગ્ય સગવડતાની ઈચ્છા ન કરવા તો જરૂર કહે છે. એટલે મુમુક્ષુતા વધારવા જ જો મોટા સંત પાસે આવ્યા હોય તો તેણે અહીં મહારાજે બતાવી તે વાત સમજવી જોઈએ. અને જો એમ ન હોય તો મહારાજે કહ્યું જ છે કે કોઈ લાલચથી મોટેરા સંત ભેગો રહેતો હોય તેને માટે મહારાજે ઘણા આકરા શબ્દો કહ્યા છે. વળી મહારાજ કહે છે કે સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. શા માટે અને ઈર્ષા ક્યારે કરે છે? પોતાને નથી પ્રાપ્ત થયું ત્યારે કરે છે, પણ ઈચ્છા પોતાની યોગ્યતાની જોઈને નથી કરતો. એ ઈર્ષામાંથી અને એ પંચ વિષયની લાલસામાંથી આસુર ભાવમાં જતું રહેવાય છે. માટે મહારાજ કહે છે કે પંચ મહાપાપી કરતાં પણ અતિ ભૂંડો છે. માટે સમજવું હોય તેને આ સંતના સમાગમમાં રહીને એવો મલિન આશય ન રાખવો જોઈએ. કારણ કે આ સભા તો બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે. એટલે કે અંતરની જે કાંઈ મલિનતા હોય તેનું નિવારણ કરનારી છે. ત્યાં બેસીને જો મલિનતા પ્રવેશ કરે તો તેનું નિવારણ ક્યાં થશે? ક્યાંય નહીં થાય. મહારાજ કહે છે કે પંચ વિષયની તૃષ્ણા તો પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને તેને પાણીએ કરીને ભરવા માંડીએ તો ક્યારેય ભરાય નહીં. તેમ ઉદર અને શિષ્ણની તૃષ્ણા એવી છે. કરોડો જન્મથી આપણો જીવ તેને ભરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે, તો પણ હજુ સુધી ભરાય હોય એવું દેખાતું નથી. સ્વભાવ પૂરા કરવા આપણે કેટલા જન્મ ગુમાવ્યા? આપણા સ્વભાવ પૂરા કરવા માટે કે આપણે અનુકૂળતા કરવા માટે કેટલા જન્મ ગુમાવ્યા? ગણતરી નહીં એટલી તો પૂરી થઈ? અનુકૂળતા પૂરી થઈ નથી અને થવાની નથી. એટલે મહારાજ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, આપણે ભરે રાખીશ, હરખું કરી દેવું છે, હરખું કરી દેવું છે, આપણે હરખું કરી દેવું છે. તૃષ્ણા એટલે એને શું કે અભરખા પણ થાય નહીં પૂરી એવી હોય એને તૃષ્ણા કહેવાય. ઓલાને ખાલી ઈચ્છા કહેવાય. ઈચ્છાનો અર્થ જ તૃષ્ણા છે. પણ એટલી બધી, દાખલા તરીકે મારે એક વસ્તુ જોઈ છે, જમવા બેઠા ને આપણને 3 રોટલી ખાઈ શકીએ છીએ, પણ મારી ઈચ્છા થાય 10 ખાવ તો ખાઈ લો, તો ઈચ્છા મટે નહીં, તો એને કહેવાય તૃષ્ણા. પેલી કેપેસિટી પૂરી થઈ જાય પછી વધારાની હોય ને એને તૃષ્ણા કહેવાય. કેપેસિટી પૂરી થઈ જાય અને વધારાની હોય તો કઈ પૂરી થવાની હોય નહીં, તો એટલે એને તૃષ્ણા કહેવાય. કેપેસિટી હોય ત્યાં સુધી તો જરૂરિયાત કહેવાય.
વધારે ને થોડીક હોય તો એને વાસના કહેવાય, એમાં આ ઓલી તૃષ્ણા કહેવાય. એટલે એને હાવલા માર્યા વિના રહેવાય નહીં અને થઈ શકે એવી શક્યતા હોય નહીં કોઈ પણ વાતે, એ પૂરું ન થાય એવું હોય તો એને તૃષ્ણા કહેવાય. કરોડો જન્મથી આપણો જીવ તેને ભરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે, તો પણ હજુ સુધી ભરાયું હોય એવું દેખાતું નથી. માટે મહારાજ કહે, ઇન્દ્રિયો છે તેને વિષયની તૃપ્તિ થઈ નથી અને થાશે પણ નહીં. સ્વભાવની શાંતિ કરવા માટે આપણે એક કીડો હોય ને તો એ અહીં અંદર કરે. શું કરવાનું? સિક્યોરિટી જોઈ છે અને એની શાંતિ જોઈ છે, એટલે એ અંદર કરે છે. રણ મેદાનમાં થોડો જાય, એ રણ મેદાનમાં તો જાય, એ સિક્યોર કરે છે. એટલે માણસને આ સિક્યોરમાં એમણે સેફટી માટે સ્વભાવ વધારે રાખે છે. અને આ હું અને મુમુક્ષુ શું વિચારે કે ભાઈ ભગવાન જેવો ધણી છે, આપણે એને શરણે આવ્યા તો આપણી ચિંતા કોને હોય? આપણે જંપલા હોય તો વાહી ધ્યાન રાખનારા છે જ. તો આપણે એમ કે આપણી કેપેસિટી ન હોય તો જંપલા હોય તો વાહ ધ્યાન રાખનારા તો એ છે જ. પણ આપણે એને મૂકી જ ભૂલી જઈએ ને પછી આપણે સિક્યોર મણી ગોતવા. એટલે એમાં સ્વભાવ ને સિક્યોર તો સ્વભાવને છે કે આ સિક્યોરિટી શેની છે? સ્વભાવની. કે આ આપણે સ્વભાવ પડી ગયો છે તો એ ઓલે પણ પૂરો થાય કે નહીં થાય, અહીં પૂરો થાય કે નહીં થાય, અહીંયા કેટલો અધૂરો રહે. એટલે એ માણસ જગ્યા ગોતતા હોય અને પરિસ્થિતિ ગોતતા હોય. એમ સ્વભાવને પૂરા કરવા માટે આપણે અનંત જન્મથી એમ કરીએ છીએ. પાતાળ સુધી પૃથ્વી ફાટી એટલે એનો અર્થ એવો છે ભરાવાનું નથી. પાતાળ સુધીનો અર્થ શું થયો? અશક્ય વસ્તુ છે. એટલે એને કહેવાનું મહારાજ કે સ્વભાવ પૂરા થવા કે તૃષ્ણા પૂરી થવી કે ઈચ્છાઓ પૂરી થવી એ પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, એ કોઈ થાય નહીં અને શક્ય નથી. આ લોકની વસ્તુ. ભગવાનની બાબતનું હોય તો થાય. ભગવાનની આરાધના કરવી કે ભગવાનને રાજી કરવા હોય તો એ થાય. આ લોકનું કોઈ એવું નથી કે જે શક્ય બને. કરોડો જન્મથી આપણો જીવ તેને ભરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે, તો પણ હજુ સુધી ભરાયું હોય એવું દેખાતું નથી. માટે મહારાજ કહે, ઇન્દ્રિયો છે તેને વિષયની તૃપ્તિ થઈ નથી અને થાશે પણ નહીં. માટે હવે તો સાધુ વિષયનો નિષેધ કરે તો તેમાં રાજી થવું, ગુણ લેવો પણ અવગુણ ન લેવો. અશુભ વાસનાઓ અને ઈચ્છાઓ ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સાથે મરવું નહીં. તેની જગ્યાએ આ દેહમાંથી નિસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને. ઉપનિષદમાં ઇન્દ્રિયોને કેવા કીધા છે? પરાંચી ખાની. ખ એટલે આકાશ. ખમ આકાશ. હવે આકાશ છે એ ભરાય નહીં. એટલે ઇન્દ્રિયોની તૃપ્તિ કોઈ દી ભરાય, ઇન્દ્રિયોની તૃષ્ણા કોઈ દી પૂરી થાય. પરાંચી ખાની. બાહ્ય વસ્તુ ભરવાના બડબડિયા વાળી છે ઇન્દ્રિયો બધી. અને એ બડબડિયો એમ આકાશ જેવો છે. એ કેદી ભરાય ભાઈ? ભરાય નહીં કોઈ. તેની જગ્યાએ આ દેહમાંથી નિસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને મહારાજની સેવા કરવી છે એવી વાસના રાખવી અને હૃદયમાં એની અતિ દ્રઢતા કરવી. એવી રીતે પ્રયત્ન કરવા છતાં જો બ્રહ્મલોક કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ ચિંતા ન કરવી. જેમ ઝાડે ફરવા ગયા અને ખાડામાં પડી ગયા તો પડ્યા ન રહેવું, નાહી ધોઈને શુદ્ધ થવું. એમ બ્રહ્માના લોકમાં ગયા તો જાણવું માથા પર નરકના ખાડામાં પડી ગયા છીએ અને શુભ વાસનાના બળે તેનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પહોંચવું છે. પણ વચમાં ક્યાંય રહેવું નથી એવો દ્રઢ નિશ્ચય રાખવો અને એવી હિંમત રાખવી. વળી મહારાજ કહે છે કે આપણી સેવા ગૃહસ્થ અન્ન વસ્ત્રે કરીને કરે છે, તેમ આપણે પણ તેનો મહિમા સમજીને આશ્રમને
અને સ્થાનને અનુરૂપ સેવા કરવી જોઈએ. આપણે તેની વાતચીતે કરીને તેના અધ્યાત્મ માર્ગનું પોષણ થાય અને શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ થાય એમ કરવું જોઈએ. એમ અરસ્પર મહિમા સમજીને અરસ્પર સોબત રાખવી જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.